નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વૃશ્ચિક રાશિનો પરિચય. રાશિઓના પરિચય વિશે આપણી સિરીઝ શરૂ છે. એમાં આપણે મેષથી માંડી અને તુલા રાશિ સુધીનો પરિચય આપણે જાણ્યો. આજે આપણે જાણીશું વૃશ્ચિક રાશિનો પરિચય. જેમનું પણ જન્મ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન હોય કે જેમની પણ વૃશ્ચિક રાશિ હોય તેનો પરિચય આપણે આજે જાણીશું. તો જુઓ મિત્રો, વૃશ્ચિક રાશિના સ્વામી થાય છે મંગળદેવ અને કેતુદેવ. જુઓ મિત્રો, રાશિઓના હંમેશા એક જ સ્વામી હોય છે, પરંતુ વૃશ્ચિક રાશિને બે સ્વામી છે. એક છે મંગળ અને એક છે કેતુ. કેતુ પણ વૃશ્ચિક રાશિના સ્વામી છે. આ રાશિનું તત્વ છે જળ તત્વ. આ રાશિનું જે તત્વ છે એ જળ તત્વ રહેલું છે. આ રાશિનો પ્રકાર છે સમ, કારણ કે આ એક બેકી રાશિ છે. જેટલી પણ બેકી રાશિ હોય એને સમ રાશિ કહેવામાં આવે છે. આ રાશિ પ્રધાન છે સ્ત્રી પ્રધાન, કારણ કે આ એક બેકી રાશિ છે, માટે આને સ્ત્રી પ્રધાન માનવામાં આવે છે. આ રાશિની દિશા છે ઉત્તર દિશા. આ રાશિ ઉત્તર દિશામાં પ્રભુત્વ ધરાવે છે. આ રાશિની પ્રકૃતિ જે છે એ છે ક્રૂર છે, કારણ કે રાશિ એક ક્રૂર છે. આ સૌમ્ય કે શાંત નથી, પરંતુ એક ક્રૂર રાશિ છે. આ રાશિના ગુણ છે તમો ગુણ, કારણ કે આ એક તામસિક રાશિ છે, માટે આના જે ગુણ છે એ તમો ગુણ છે. આ રાશિનો વર્ણ છે બ્રાહ્મણ વર્ણ. 4 વર્ણની અંદર આનો વર્ણ જે છે એ બ્રાહ્મણ વર્ણ. આ રાશિનું પ્રતીક છે વિંચી. વિંચી છે વિંચી, આ રાશિનો પ્રતીક માનવામાં આવે છે. આ રાશિનું રત્ન છે મૂંગા, જેને પરવાળું પણ કહેવામાં આવે છે. આ રાશિની ધાતુ છે તાંબુ. સમજી લો કે જેને પણ મૂંગા રત્ન ધારણ કરવું હોય એ તાંબાની અંદર ચડાવી અને ધારણ કરી શકે છે. કોઈને મૂંગાની વીંટી બનાવી હોય, કોઈને જન્મકુંડળીમાં મંગળ દોષ જ્યોતિષો કહેતા હોય કે આને મંગળ દોષ છે અથવા આની કુંડળીમાં મંગળ યોગકારક બને છે, તો આને મંગળની વીંટી પહેરવી જોઈએ. તો મંગળ વીંટી એ તાંબામાં બનાવીને પહેરી શકે છે. આ રાશિનો પ્રકાર છે શીર્ષોદય. શીર્ષ કહેતા મસ્તકનો ભાગ થાય છે અને ઉદય કહેતા શરૂઆત થવી, એટલે આ રાશિ હંમેશા આગળથી ઉદય પામે છે, માટે આની શીર્ષોદય રાશિ કહેવામાં આવે છે. આ રાશિનો પ્રકાર છે સ્થિર છે, કારણ કે વૃશ્ચિક રાશિ છે ને એ હાલતી પણ નથી અને ચાલતી પણ નથી. આ એક સ્થિર રાશિ છે. આ રાશિ બળ મેળવે છે 7મા ભાવમાં. જન્મ કુંડળીની અંદર આ રાશિ જ્યારે 7મા ભાવમાં અહીંયા આવે ત્યારે એ બળ દિશા બળ મેળવે છે. તો જન્મ કુંડળીમાં કયા લગ્નની અંદર વૃશ્ચિક રાશિ 7મા ભાવમાં આવે છે? તો જેનું પણ વૃષભ લગ્ન હોય ને એના માટે આ રાશિ 7મા ભાવની અંદર આવે છે અને ત્યાં એ બળવાન બને છે. જો મિત્રો, જેનું પણ વૃષભ લગ્ન હોય, એટલે કે અહીંયા 2 નંબર લખેલા હોય તો 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8 નંબર રાશિ જે છે વૃશ્ચિક રાશિ એ અહીંયા આવશે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક. જેનું પણ વૃષભ લગ્ન હોય ને એના માટે 7મા ભાવની અંદર વૃશ્ચિક રાશિ આવે છે અને ત્યાં એ દિશા બળ મેળવે છે. આ રાશિનો નંબર છે 8. અહીંયા પણ 8 લખવામાં આવ્યા છે. જો મિત્રો, મેષ રાશિ 1, વૃષભ રાશિ 2 નંબર, મિથુન રાશિ 3 નંબર, કર્ક રાશિ 4 નંબર, સિંહ રાશિ 5 નંબર, કન્યા રાશિ 6 નંબર, તુલા રાશિ 7 નંબર અને વૃશ્ચિક રાશિ આનો નંબર છે 8 નંબર.
માટે આ રાશિનો જે નંબર છે એ છે 8 નંબર. આ રાશિ કાળ પુરુષની કુંડળીમાં 8મો ભાવ બતાવે છે. આ કાળ પુરુષની જે કુંડળી છે વિષ્ણુ ભગવાનની કુંડળી, એમાં 8મા ભાવમાં આ રાશિ આવે છે. પહેલા ભાવમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક. 1 2 3 4 5 6 7 અને 8. 8મા ભાવમાં કાળ પુરુષની કુંડળીમાં રાશિ આવે છે. આ રાશિ શરીરમાં ગુપ્ત ભાગ અને ગુપ્તાંગો દર્શાવે છે. આપણે શરીરની અંદર જે ગુપ્ત પાર્ટ છે, જે ગુપ્ત અંગો છે, જે શરીરના ગુપ્ત ભાગ છે, એની ઉપર રાશિનું પ્રભુત્વ રહેલું છે. આ રાશિના અક્ષરો છે ન અને ય. જન્મ સમયે જેનું પણ ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં હોય તે ન અને ય ઉપરથી નામ પાડી શકે છે. આ રાશિના મિત્ર ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર અને કેતુ. આ રાશિના મિત્ર ગ્રહ છે. જ્યારે આ રાશિના શત્રુ ગ્રહો છે બુધ, શનિ અને રાહુ. આ 3 ગ્રહો એના શત્રુ ગ્રહો છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર અને કેતુ આ રાશિમાં બેઠેલા હોય ત્યારે શુભ ફળ આપે છે. જ્યારે બુધ, શનિ અને રાહુ આ રાશિમાં બેઠેલા હોય જન્મ કુંડળીમાં ત્યારે અશુભ ફળ આપે છે. આ રાશિમાં કોઈ પણ ગ્રહ ઉચ્ચ થતા નથી. આ રાશિમાં નીચ ગ્રહ થાય છે ચંદ્રદેવ. ચંદ્રદેવ છે આ રાશિમાં નીચના થાય છે. જુઓ મિત્રો, અહીંયા મેં લખેલું છે કે રાશિના મિત્રમાં ચંદ્રદેવ, પરંતુ ચંદ્રદેવ રાશિમાં નીચના પણ થાય છે. એનું કારણ એ રહેલું છે કે રાશિના જે સ્વામી છે મંગળદેવ, ચંદ્રદેવની અને મંગળદેવની બંનેની મિત્રતા છે. માટે આ રાશિમાં ચંદ્રદેવ મિત્ર પણ બને છે. એવું નથી કે વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ બેઠા હોય એટલે હંમેશા ખરાબ ફળ આપશે, એવું બિલકુલ હોતું નથી. અને આમ તમે જુઓ તો ચંદ્ર અને મંગળ એ બંને પરસ્પર એકબીજાની રાશિમાં નીચના થાય છે. ચંદ્રદેવ છે એ નીચના થાય છે વૃશ્ચિક રાશિમાં, અને મંગળદેવ છે એ કર્ક રાશિમાં નીચના થાય છે, જે ચંદ્રદેવની રાશિ છે. બંને મિત્રો હોવા છતાં એકબીજાની રાશિમાં તે નીચના થાય છે. માટે રાશિમાં નીચના ગ્રહ થાય છે ચંદ્રદેવ. જ્યારે ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે શું કહેવામાં આવે છે કે વિચુડો છે. વિચુડો એટલે શું છે કે ચંદ્રદેવ છે એ વૃશ્ચિક રાશિમાં રહેલા છે. આ રાશિનો ત્રિકોણ છે મોક્ષ ત્રિકોણ. આ જે રાશિ છે એ મોક્ષ ત્રિકોણમાં આવે છે, કારણ કે રાશિ 8મા ભાવમાં આવે છે અને મોક્ષ ત્રિકોણ ભાવ પણ કહેવામાં આવે છે. આ રાશિના નક્ષત્રો છે વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. આ રાશિમાં 3 નક્ષત્રો સમાય છે, જેમાં વિશાખાનું 1 ચરણ, અનુરાધાના 4 ચરણ અને જ્યેષ્ઠના 4 ચરણ. એવી રીતે 9 ચરણ આની અંદર સમાય છે. આવી રીતે 3 નક્ષત્રો આની અંદર સમાય છે. જુઓ મિત્રો, વૃશ્ચિક રાશિ ખૂબ જ મહત્વની રહેલી છે, કારણ કે આના 2 સ્વામી બને છે, મંગળ અને કેતુદેવ. એક તો એ રાશિ વિશેષતા, એક તો ઈ છે. આ રાશિ ખૂબ જ બહુ સારી માનવામાં આવતી નથી. શા માટે? કારણ કે કાળ પુરુષની કુંડળીમાં એ 8મા ભાવમાં આવે છે, જેને મૃત્યુ ભાવ કહેવામાં આવે છે. માટે રાશિને બહુ સારી માનવામાં આવતી નથી. માટે જ આને ક્રૂર રાશિ માનવામાં આવે છે, અને એક આ તમો ગુણી રાશિ છે. ચંદ્રદેવ પણ અહીંયા નીચના બને છે. આવી રીતે આ રાશિ ખૂબ જ ખરાબ પણ માનવામાં આવે છે. પરંતુ જેવી રીતે કોઈ પણ ની અંદર નેગેટિવ અને પોઝિટિવ એ બંને ગુણો રહેલા હોય છે, એમ જ તે આ રાશિમાં પણ ઘણા જ સારા ગુણો પણ રહેલા હોય છે. એનું એક કારણ એ તો એ છે કે આ એક રાશિ જે છે એ જળ તત્વ ધરાવે છે. જળ તત્વ હંમેશા સારું હોય છે, પરંતુ વૃશ્ચિક રાશિનું જળ છે, જેવી રીતે જળ તો ઘણા બધા હોય, પણ જળની અંદર ફરક હોય છે. જેમ સારું જળ હોય, જેમ એક નદીનું જળ હોય, એક સરોવરનું જળ હોય, તો એ પવિત્ર હોય છે અને પીવાલાયક હોય છે. વૃશ્ચિક રાશિનું જળ છે એ અશુદ્ધ હોય છે, કારણ કે એક ખાડાનું
એક નાળાનું જળ અંદર રહેલું છે. માટે જળ તત્વ ધરાવે છે, પણ એ પાણી બહાર હોતું નથી. પરંતુ આના અમુક ગુણો ખૂબ જ સારા પણ છે. એવી રીતે આ જે રાશિ છે એ ઉત્તર દિશામાં બતાવે છે. જે ઉત્તર દિશા હંમેશા શુભ માનવામાં આવે છે. ત્યાં રાશિનું પ્રભુત્વ રહેલું છે. આ રાશિ ક્રૂર હોવા છતાં, તમો ગુણ હોવા છતાં આનો જે વર્ણ છે ને એ છે બ્રાહ્મણ વર્ણ. બધા વર્ણની અંદર બ્રાહ્મણ ખૂબ જ પૂજનીય મનાય છે. એમાં રાશિ પણ બ્રાહ્મણ વર્ણની છે. માટે આ રાશિ એક રીતે પૂજનીય છે. અને આ રાશિનો જે ત્રિકોણ છે એ મોક્ષ ત્રિકોણમાં આવે છે. જન્મકુંડળીમાં 4, 8 અને 12 આ 3 ભાવને મોક્ષ ત્રિકોણ કહેવામાં આવે છે. તો આ રાશિ કાળપુરુષની કુંડળીમાં 8મા ભાવમાં આવે છે, જેને કહેવાય છે મોક્ષ ત્રિકોણ. માટે પણ રાશિ ખૂબ જ મહત્વની રહેલી છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તે મિત્રો કુંડળી માટે આ નંબર કોન્ટેક કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.